જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું કેરડાનું અથાણું ટ્રેડિશનલ રીતે બનાવતા શીખીશું. ઉનાળાની ઋતુમાં આ રીતના લીલા અને ફ્રેશ કેરડા આપણને માર્કેટમાં સરળતાથી મળી જાય છે. અત્યારે મેં 350 ગ્રામ કેરડા લીધા છે. કેરડાની પાછળ જે લાલ રંગની દાંડી હોય તેમાંથી 80% જેટલી દાંડી આ રીતે કાતર વડે કાઢીને અલગ કરવાની છે. એટલે કે કેરડા આપણે હાથ વડે સરળતાથી પકડી શકીએ તેટલી અડધો સેન્ટીમીટર જેટલી દાંડી જ આપણે રહેવા દેવાની છે. તમે કયા સિટીમાં રહો છો અને તમારે ત્યાં કેરડા મળે છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. રાજસ્થાનમાં કેરડાનો ઉપયોગ કરીને કેર સાંગરીનું શાક પણ બનાવવામાં આવે છે. તે પણ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે. હવે કેરડાને મેં એક વખત પાણીથી સરખા ધોઈ લીધા છે. હવે તેને કાચની મોટી બરણીમાં કાઢી લઈશું અને પછી તેમાં કેરડા ડૂબે તેટલું અથવા તો 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેને મિનિમમ 12 થી 15 કલાક અથવા તો 1 દિવસ માટે પાણીમાં પલાળી રાખીશું. અથાણું બનાવતા પહેલાં કેરડાને 1 દિવસ માટે પાણીમાં પલાળવા ખૂબ જ જરૂરી છે, જેથી તે થોડા નરમ પડે છે અને પહેલાં કરતાં વધુ ગ્રીન દેખાય છે. બીજે દિવસે સવારે આપણે કેરડાને ચેક કરીશું તો જોઈ શકો છો કે કેરડાનો રંગ પહેલાં કરતાં વધુ ગ્રીન થઈ ગયો છે. હવે તેને એક ચાળણીમાં કાઢી તેમાંથી બધું જ વધારાનું પાણી નિતારી લઈશું. જો તમારે મેથિયાવાળા કેરડાનું અથાણું બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે આ કેરડાને ફરીથી આપણે કાચની મોટી બરણીમાં કાઢી લઈશું. પછી તેમને આથવા માટે મેં કેરીનું ખાટું પાણી તૈયાર કર્યું છે. 1 કિલો કાચી કેરીને પાણીમાં એડ કરી તેમાં હળદર અને મીઠું ઉમેરી 3 થી 4 દિવસ માટે રહેવા દેશો તો કેરીની જે ખટાશ હશે તે બધી જ પાણીમાં સરસ બેસી જશે. કેરીને ઘરે કેવી રીતે આથવી તેની વિડીયોની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો ખટાશ તમને ઓછી લાગે તો આ પાણીમાં 2 મોટા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે કેરડા ડૂબે તેટલું પાણી આ બરણીમાં ભરીશું. અત્યારે મેં આશરે 1.5 લીટર જેટલું પાણી ઉમેર્યું છે. તેને ઢાંકીને 15 થી 20 દિવસ માટે રહેવા દઈશું. તમારી પાસે ખાટું પાણી ન હોય તો તમે ખાટી છાશમાં પણ આ કેરડાને આથી શકો છો, પણ દર 2-3 દિવસે તમારે છાશ બદલતા રહેવું પડે છે, નહીંતર તેમાંથી ટિપિકલ સ્મેલ આવવા લાગે છે અને અથાણું એટલું સારું નથી બનતું. 20 દિવસ સુધી દરરોજ આપણે કેરડાને 1 થી 2 વખત ચમચા વડે હલાવતા રહેવાનું છે. 20 દિવસ પછી આપણે ચેક કરીએ તો કેરડાનો રંગ લીલામાંથી સરસ પીળો થઈ ગયો છે. એક કેરડાને તમારે ચાખીને જોવું. જો તે એકદમ ખાટું લાગે તો સમજવું કે તે સરસ અથાઈ ગયા છે, કારણ કે કેરડા કાચા હોય ત્યારે તે કડવા હોય છે, એટલે તેની કડવાશને દૂર કરવા માટે તેને આ રીતે ખાટા પાણીમાં મિનિમમ 15 થી 20 દિવસ માટે આથવા જરૂરી છે. હવે કેરડાને એક ચાળણીમાં કાઢી તેમાંથી બધું જ ખાટું પાણી નિતારી લઈશું. આથેલા કેરડાને આ રીતના કિચન ટોવેલ કે કોટન કપડા ઉપર પાથરી 2 થી 3 કલાક માટે તેને રહેવા દઈશું. તડકામાં ન સૂકવવા, તમે પંખા નીચે અથવા તો છાયામાં સૂકવી શકો છો, જેથી તે સરખા કોરા પડી જશે. પછી કેરડાને એક બાઉલમાં કાઢી મસાલો તૈયાર કરવા માટે મેં 1 કપ એટલે કે 150 ગ્રામ જેટલા નવા રાઈના કૂરિયા લીધા છે. તેમાંથી 1/4 કપ રાઈના કૂરિયા એક નાના મિક્સર જારમાં કાઢી તેને પલ્સ મોડ ઉપર અધકચરા વાટી લઈશું. બહુ બારીક ભૂકો નથી કરવાનો, આ રીતનો થોડો દરદરો પાવડર તૈયાર કરવાનો છે. વાટેલા કૂરિયાને એક વાસણમાં કાઢી તેમાં બાકીના પા કપ જેટલા આખા કૂરિયા ઉમેરીશું. પછી તેમાં મસાલામાં 2 ચમચી હળદર અને મસાલાના ભાગનું સ્વાદ પ્રમાણે અથવા તો 2 ટેબલસ્પૂન મીઠું ઉમેરીશું. તેની સાથે 1 ચમચી સ્ટ્રોંગ હિંગ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના સિઝનલ અથાણા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 1/4 કપ શીંગ તેલને મેં વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરી પછી રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ કરીને લીધું છે, તે તેમાં ઉમેરી મિક્સ કરીશું. શીંગ તેલના બદલે તમે સરસ્યું પણ ઉપયોગમાં લઈ શકો છો. પછી તેમાં પ્રિઝર્વેટિવ તરીકે 1/4 કપ લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ અને તેલ આ બંને પ્રિઝર્વેટિવનું કામ કરે છે,
એટલે તમે કેરડાનું અથાણું આખા વર્ષ સુધી રૂમ ટેમ્પરેચર પર રાખશો તો પણ તે બિલકુલ બગડતું નથી, અને જો તમે ફ્રીઝમાં સ્ટોર કરો તો તે 1.5 થી 2 વર્ષ સુધી પણ સારું રહે છે. આ રીતે બધું જ સરખું ફેંટી લીધા પછી જે આપણે કેરડા આથીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી મિક્સ કરીશું. આજે મારી ચેનલ પર 900 રેસીપી વિડીયો પૂરા થયા છે, તો ચેનલને સપોર્ટ કરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે તેને ઢાંકીને 2 દિવસ માટે મૂકી રાખીશું, જેથી રાઈના કુરિયા છે તે સરસ ફૂલી જશે. 2 દિવસ પછી આપણે જે તેલ ઉમેર્યું હતું તે બધું જ અથાણામાં ઉપર આવી ગયું છે અને કેરડાનું અથાણું ખાવા માટે તૈયાર છે. આ અથાણું તમે રોટલી, પરોઠા, થેપલા, ભાખરી કે જમવાની સાથે સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકો છો. માર્કેટમાં જે તૈયાર કેરડાનું અથાણું મળે છે તેમાં તેઓ પ્રિઝર્વેટિવ તરીકે વિનેગરનો ઉપયોગ કરે છે, પરંતુ ઘરે જ આપણે વિનેગર ઉમેર્યા વિના સરળતાથી તેને બનાવી શકીએ છીએ. આ અથાણું આપણે શ્રી ઠાકોરજીને સંધાણાની સામગ્રી તરીકે પણ ભોગ ધરી શકીએ છીએ. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક આવી જ ટ્રેડિશનલ અને ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.